એક્ટિવ હોઈએ. અને પછી આપણે જ્યારે લાઈક આઉટર વર્લ્ડમાં આપણે જઈએ તો ત્યાં બધાની પોતપોતાના નેચરના હિસાબથી પોતપોતાના કશાયોની વેરિએશનના હિસાબથી આપણે વસ્તુ થતી હોય. જેવી રીતે કોઈ આપણામાંથી કોઈકને માયાચારી વધારે થઈ જતી હોય, કોઈકને ક્રોધ વધારે ઉત્પન્ન થઈ જતો હોય, કોઈકને પરિગ્રહ, લોભ એટસેટ્રા એટસેટ્રા થતો હોય. અને ઘણી વખત લોકો કહેવા વાળા એવા મળે, ક્યાં તો આપણે પણ પોતે એવો વિચાર કરીએ કે આટલો સ્વાધ્યાય કરવાનો શું ફાયદો જો આ મારું છૂટ્યું નથી તો. રાઈટ? આઈ થિંક બધા એગ્રી કરશે કે હજી રાત્રિ ભોજન છૂટ્યું નથી તમારું, શું ફાયદો આટલું વાંચીને, આટલું સાંભળીને? કે ક્રોધાથી કશાયની મનતા તો થઈ જ નહીં તમારે, કે આપણે સ્વાધ્યાય કરીને પછી આપણે લાઈક કોઈની સાથે ફોર એક્ઝામ્પલ બોલવાનું થઈ ગયું, એવું કંઈક થઈ ગયું, અને પછી આપણે નેક્સ્ટ લાઈક 1-2 hours પછી હા, એટલે નેક્સ્ટ થોડા ટાઈમ પછી આપણે સ્વાધ્યાય કે મંદિર જવામાં ને એમાં જોડાઈ ગયા. અને બીજો વ્યક્તિ છે એના સામે, કે એને સેમ વસ્તુ થઈ, પણ એને શું કર્યું કે ફ્રેન્ડ્સની સાથે જઈ આવ્યો બહાર, અને પછી મૂડ ઠીક થઈ ગયો. તો આ બંને જણમાં કશાય કોનો વધારે છે એ આપણે અગર વિચાર કરીએ તો એ વસ્તુ 100% ક્લિયર છે કે જો શાસ્ત્ર હાથમાં લઈને વાંચવાનું મન થાય છે, કે મંદિર જવાનો ભાવ થાય છે, તો કશાય 100% તમારી અંદર ઓછી છે. કદાચ ઉપરથી કદાચ એ સમય પૂરતી હોય, પણ અંદરમાં જે પરિણામ છે એ મારા થિંકિંગના હિસાબથી, બની શકે કે તમારો કોઈ બીજો પોઈન્ટ હોય, પણ મારા થિંકિંગના હિસાબથી ઘણા મન છે. અને એના સામે કે જે વ્યક્તિ એસ્કેપિઝમ કરે છે, એસ્કેપિઝમ એટલે પરિસ્થિતિથી બચવા માટેનો કોઈ ઉપાય, કે બચી જવા માટે, કે ફ્રેન્ડ્સ થઈ ગયા તો મૂડ ઠીક થઈ ગયો, કંઈક સારું સારું ખાઈ આયા, કે કોઈ સાથે વાત કરી લીધી તો આપણો મૂડ લાઇટ થઈ ગયો, બસ એ વસ્તુથી બચવા માટે. તો ધેટ ઇઝ જનરલી દેટ ઇઝ કે આપણે એક શું કર્યું કે આપણા પરિણામ છે એને આપણે લાઈક એને ફેસ ના કર્યા. સ્વાધ્યાય કરીને કે તત્વચિંતન કરીને આપણે આપણા જે અંદર કશાય વધી રહી છે એને આપણે ફેસ કરીએ છીએ. ના કહેવાય કે એની સામે ઉભા રહીને આપણે કહીએ છીએ કે ના, હવે હું આને જીતીને રહીશ એમ. તો ત્યારે જ આ સ્વાધ્યાય આદિ બને છે. તો જે રીતે આપણે રાત્રિ ભોજનના ભાવ થાય અને આપણે સ્વાધ્યાય આટલો કરતા હોઈએ પણ આપણને ભાવ થઈ રહ્યા છે, તો આપણે એને તો જ ઉપાય પણ બનશે. તો કાઇન્ડ ઓફ હું જે ટ્રાય કરું છું એક્સપ્લેન કરવાનો એ જ છે કે સ્વાધ્યાય કરીએ ત્યારે 100% એ વાત છે કે કશાયની મનતા હોય તો જ સ્વાધ્યાય આદિ કાર્ય બને છે દેવશાસ્ત્ર ગુરુવાળા, અને એ કરતા વખતે તો ઓર મનતા થાય છે. તો આપણે એ વસ્તુ માઇન્ડમાં રાખીને આપણે એવું ફીલ ના કરવું જોઈએ, ના કોઈના માટે એવું વિચારવું જોઈએ કે લાઈક સ્વાધ્યાય કરવાનો શું ફાયદો, કારણ કે આમાં એ જ વસ્તુ બતાવી છે. કારણ કે બીજી બહારની વસ્તુઓ છે કે જે થોડા ઘણા કશાય છે, જે વિભાવો છે એ જીવના, એ તો થઈ જ જવાના છે કારણ કે સ્વાધ્યાય કરી રહ્યો છે. તો આ રીતે આને જોઈ શકાય. હા શચીબેન. હા, એટલે જે તમે કીધું ને કે સ્વાધ્યાય આપણે કરીએ, આપણે પોતાને ફેસ કરીએ, એમાં આઈ વોન્ટેડ ટુ એડ સમથિંગ હા. કે આપણે સ્વાધ્યાય કરતા રહીએ ને, એટલે સપોઝ જે તમે કીધું કે એકવાર ગુસ્સો આવી ગયો, બટ વેરી સૂન, વિધિન અ મિનિટ ઓર ઇવન વિધિન સેકન્ડ્સ આપણે પોતાને પાછા વાળીએ છીએ કે આ કંઈક બરાબર ન થયું. અને પછી બીજી વાત એ પણ છે કે એવરીથિંગ ઇઝ બેઝડ ઓન કર્મ, રાઈટ? એટલે તમારા જેવા ઉદય હશે એ પ્રમાણે તમારા ભાવ થવાના છે. એટલે ત્યારે પછી ક્રમબદ્ધ પર્યાય અને તત્સમય કી યોગ્યતા પણ આપણે વિચારમાં રાખવાની. અને એમ નહીં, જે તમે કીધું કે સ્વાધ્યાય કરીએ છીએ તો પછી બીજી બધી કશાય તો બીજાની અને મારી બંધ થઈ જ જવી જોઈએ, અને ના થાય તો શું મતલબ છે? પણ એમાં દેર ઇઝ અ લોટ એટ પ્લે. બટ વી હેવ ટુ ઓલવેઝ રિમેમ્બર કે ધીમે 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 જે પેલા સપોઝ 10 મિનિટ લાગતી હતી પાછા આવવામાં, કે ઓકે હવે નોર્મલ થઈ જઈએ થોડુંક, હવે કદાચ 1 મિનિટમાં કે 30 સેકન્ડ્સમાં થઈ જતું હશે, અને એ જ આપણી સ્વાધ્યાયની સક્સેસ છે. સરસ પોઈન્ટ તમે શેર કર્યો કે ફેસ કરવું કેમ ઇમ્પોર્ટન્ટ છે.
કારણ કે આપણને એટલે એટલીસ્ટ મેં બહુ વખત ફેસ કર્યું છે કે કંઈક આમ વધારે તીવ્ર કશાય આવી જાય, ક્રોધમાન માયેલો કશામાંથી પણ, તો આપણને એવું થાય કે આ વસ્તુને મૂકીને કંઈક બીજામાં લાગી જાય, બીજી વિષય કશાય કે ટીવી જોવા લાગે ફોર એક્ઝામ્પલ, તો આપણે એ વસ્તુને ભૂલી જઈએ. પણ એકચ્યુઅલી આપણે ભૂલતા નથી, પણ આપણે સબકોન્શિયસની અંદર એ દબાઈ જાય છે એ વસ્તુ. હમ તો એના કરતાં આપણે જો તત્વચિંતન કરીએ તો આપણે એને ક્લિયરલી ફેસ કરી શકીએ. કે જે સુમત પ્રકાશજી બહુ જ વખત કહેતા હોય છે કે તમે લખો, અને જે દિવસે આપણે કંઈ આપણા સાથે સારી ખરાબ જે પણ ઘટના ઘટી હોય એને આપણે લખીએ તો આપણે એને વન ઓન વન ફેસ કરવાની જે છે કે આપણા વિભાવના સામે આપણે એક ગાયકના લેવલ પર આપણે જોઈ શકીએ. તો આ રીતે આપણે હમ. જોયું. આમાં કદાચ કોઈને કંઈ એડ કરવું છે? આ જનરલ વાત હતી, તો કોઈનો કોઈ એક્સપિરિયન્સ થયો હોય, કોઈને એક લાગતું હોય, અધર થોટ હોય, તો એડ કરી શકે છે. ઓકે, તો આપણે હવે નેક્સ્ટ 28 નંબરના પ્રશ્ન ઉપર જઈએ. કોણ રીડ કરશે આ? હું વાંચું? હા, શ્યોર. એક્સપ્લેન કોણ કરશે આમાં? લાસ્ટ જ પ્રશ્ન છે. હું કરીશ. ઓકે ઓકે પારસ. હે ભવ્ય, શાસ્ત્ર અભ્યાસ કરવાના સમયની પ્રાપ્તિ મહા દુર્લભ છે. કેવી રીતે? ઉત્તર: એકેન્દ્રિય અસહની સુધીના જીવોને તો મન છે જ, જીવોને મન તો છે જ નહીં. નારકી વેદનાથી પીડિત, તિર્યંચ વિવેક રહિત, દેવ વિષયાશક્ત માટે મનુષ્યને અનેક સામગ્રી મળ્યા પછી જ શાસ્ત્રાભ્યાસ થાય છે. આ મનુષ્ય પર્યાયની પ્રાપ્તિ જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવથી મહા દુર્લભ છે. દ્રવ્ય અપેક્ષાથી તો લોકમાં મનુષ્ય જીવ ઘણા ઓછા છે, તુચ્છ સંખ્યા માત્ર જ છે, અને અન્ય જીવોમાં નિગુદ્ય અનંત છે. બીજા જીવ અસંખ્ય છે. ક્ષેત્ર અપેક્ષાથી મનુષ્યનું ક્ષેત્ર બહુ જ થોડી 2.5 થી માત્ર જ છે, અને અન્ય જીવોમાં એકેન્દ્રિયનું ક્ષેત્ર સર્વલોક છે. અન્યોનું કેટલાક રાજુ પ્રમાણ છે. કાળ અપેક્ષાથી મનુષ્ય પર્યાયમાં ઉત્કૃષ્ટ રહેવાનો કાળ ઘણો ઓછો છે. કર્મભૂમિ અપેક્ષાએ પૃથકત્વ કોટિપૂર્વ માત્ર જ છે, અને અન્ય પર્યાયમાં ઉત્કૃષ્ટ રહેવાનો કાળ એકેન્દ્રિયમાં તો અસંખ્યાત પૂતગલ પરાવર્તન માત્ર, અને અન્યોમાં સંખ્યાત પલ્ય માત્ર છે. ભાવ અપેક્ષાથી તીવ્ર શુભાશુભપણાથી રહિત એવી મનુષ્ય પર્યાયના કારણરૂપ પરિણામ થવા અતિ દુર્લભ છે. અન્ય પર્યાયને કારણ અશુભ રૂપ કે શુભ રૂપ પરિણામ થવા સુલભ છે. આ પ્રકારે શાસ્ત્રાભ્યાસનું કારણ જે પર્યાપ્ત કર્મભૂમિની મનુષ્ય પર્યાય તેનું દુર્લભપણું જાણો. ત્યાં ઉત્તમ નિવાસ, ઉચ્ચ કુળ, પૂર્ણ આયુ, ઇન્દ્રિયોનું સામર્થ્ય, નિરોગીપણું, સત્સંગતિ, ધર્મરૂપ અભિપ્રાય, બુદ્ધિની પ્રબળતા આદિની પ્રાપ્ત થવી ઉત્તરોત્તર મહા દુર્લભ છે. આ પ્રત્યક્ષ દેખાય છે, અને આટલી સામગ્રી મળ્યા વિના ગ્રંથોભ્યાસ થતો નથી. હવે તે ભાગ્યથી આ અવસર મેળવ્યો છે, માટે તમોને હઠથી પણ તમારા હિત માટે પ્રેરણા કરીએ છીએ. જેમ થઈ શકે તેમ આ શાસ્ત્રનો અભ્યાસ કરો. અન્ય જીવોની જેમ બને તેમ શાસ્ત્ર અભ્યાસ કરાવો, અને જીવ શાસ્ત્રાભ્યાસ કરે છે તેની અનુમોદના કરો.
પુસ્તક લખાવવા કે શીખવાડવાની સ્થિરતા કરવી ઇત્યાદિ શાસ્ત્રોભ્યાસના બાહ્ય કારણ તેની સાધના કરવા, કારણ કે તેના દ્વારા પણ પરંપરા કાર્ય સિદ્ધ થાય છે અને મહાન પુણ્ય ઉત્પન્ન થાય છે. આ પ્રકારે શાસ્ત્રના અભ્યાસ આદિમાં જીવોને રુચિવાન કર્યા. બહુ જ સરસ રીડ કર્યું તમે, બહુ જ સરસ વાત પણ આવી. હા ભારાશંકર, તમે એની સમરી લઈ લો. હવે મેઇન એ છે કે મૂળ તો આપણે જે 4 ગતિ જે છે એમાંની જે ગતિ મનુષ્ય ગતિ આપણને અત્યારે મળી છે. એટલે મૂળ તો ક્વેશ્ચન એમ છે કે શાસ્ત્ર અભ્યાસ કરવામાં સમયની પ્રાપ્તિ મહા દુર્લભ કેવી રીતે છે. આપણે અત્યારે હાથમાં આ શાસ્ત્ર આવ્યું, જેમ કે સમયસર મારા હાથમાં આવ્યું, આપણા બધાના હાથમાં, તો એ કેટલું દુર્લભ છે ને એનો આન્સર આમાં એટલો એકદમ ભાવપૂર્ણ લખેલો છે કે આ તો એવું છે કે એમ કહે ને કે આખા યુનિવર્સમાં એક હાઉસીની ટિકિટ કોને લાગે. એમ કહીએ આપણે તો જનરલી કોઈ નાની કોઈ કિટી પાર્ટીમાં જઈએ ને તો 500 લોકોમાં કોઈને એક હાઉસી ટિકિટ લાગે ને, વી વિલ ફીલ વેરી લકી ફોર અવર સેલ્ફ. ઓ વાવ, યુ ગોટ ફર્સ્ટ રેન્ક. એટલે ધીસ ઇઝ વોટ ધ ઇમેજિનેશન. એવી રીતે આનું જે ઇમેજિનેશન બ્રોડ વે માં જઈએ ને તો પેલા 4 ગતિમાં મનુષ્ય પર્યાયમાં કેટલું આપણે સુલભ થયું છે. તો કે એકેન્દ્રિય થી અસંગનીમાં તો કોઈને કોઈ મન જ નથી સૌથી પહેલા તો. એટલે ત્યાં ચોકડી આવી ગઈ કે ત્યાં એને કોઈ શાસ્ત્ર આપી બી દે એના હાથમાં, જેમ કેમ કે છે ને કે સિદ્ધ ગતિમાં બી નિગોદિયા જીવ છે. તો એટલે સિદ્ધ તો એ નિગોદિયા જીવને સિદ્ધ ને કઈ લેવા દેવા જ નથી. એવી રીતે જો જેને મન નથી એને હાથમાં શાસ્ત્ર આવી ગયું, સો ધેટ ઇઝ નલ ફોર ધેમ. એવી રીતે આગળ જઈએ ને તો એમાં લખ્યું છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ કેટલું મહાદુર્લભ છે જે આપણને અત્યારે મળી ગયું છે. તો એક સમય આપણે કહીએ ને તો એક સમય કોડી સાગરોપમ કે અનંત પૂતગલ પરાવર્તન કરતા આપણો અત્યારે મહત્વનો છે જયારે આપણા હાથમાં શાસ્ત્ર હોય. તો પેલા તો દ્રવ્ય અપેક્ષાથી કીધું કે મનુષ્ય જીવમાં ઘણા જ બધા આપણે ઓછા છીએ, તુચ્છ એટલે આપણે છે ને સંખ્યાત જ છે આપણે મનુષ્યમાં, આખા દ્રવ્યમાં. બાકી તો બધા નિગોદિયા જ ભગેલા છે, આખો ઠસો ઠસ. અને આપણે તો ગણીએ ને તો 14 રાજલોકમાં ટ્યુબલાઇટ નથી લેતા. એટલે આપણે જે લોકમાં બી લઈએ અલોક તો લોકની વાત કરીએ તો જીવની, તો બાકીના જે ટ્યુબલાઇટમાં જે 13 રાજુ સિવાયના 343 ઘન રાજુ છે ને એમાંથી આપણે 330 ઘન રાજુમાં તો એકેન્દ્રિય જ છે. જે ટ્યુબલાઇટ એટલે કે ત્રસ નાડી છે ને એની અંદર જ આપણે છીએ. તો 330 લાખ ઘન રાજુ એટલે એટલું 330 રાજુમાં આટલા એકેન્દ્રિય પડ્યા છે કે જેને આવો અભ્યાસ થતો જ નથી. પછી આગળ એવું ક્ષેત્ર અપેક્ષા તો કે આપણું 2.5 દ્વીપનું જ છે મનુષ્યનું ક્ષેત્ર. એમાં બી આગળ અન્ય જીવોનું તો એકેન્દ્રિયનું તો સર્વલોક છે જે મેં કીધું એ. તો અન્યનું તો કેટલાક રાજુ પ્રમાણ જે લખ્યું તો એમાં આપણે 2.5 દ્વીપમાં આપણે આવી ગયા. તો એમાં આપણા હાથમાં શાસ્ત્ર આવી ગયું તો આપણે એકદમ એમાં લકી છીએ. આગળ કાળ અપેક્ષાથી કીધું કે આપણો પર્યાયમાં મનુષ્યમાં પર્યાય જે કહીએ ને તો 3 પલ્યોપમ જ છે કે તો એનાથી વધારે આપણે મનુષ્ય પર્યાયમાં ના રહી શકીએ. તો એ પર્યાયની અપેક્ષાએ બીજો અનંત પૂતગલ પરાવર્તનની સામે એકદમ આટલો ઓછો કાળ છે તો એટલામાં બી જો આપણને શાસ્ત્ર મળે છે જેમાં આપણે જીનવાણી મળે છે તો કેટલા લકી છે. અને આગળ ભાવમાં કીધું કે આપણે બધા તિર્યંચને જે ભૂમિકા લઈએ ને દેવ ને નાગી, તો જનરલી આમ એની અપેક્ષાએ જે આપણે હાથમાં શાસ્ત્ર આવ્યું ને તો શુભાશુભ એમાં શુભ ભાવ આપણને શાસ્ત્ર આવે તો જ થાય. તો બાકી બધી તિર્યંચમાં ને એમાં તો આગળ થતી જ નથી. તો શાસ્ત્રની મહિમા એમાં આગળ કીધી. કાલે છે એમણે હું કળશ ટીકા વાંચ્યું ગુરુદેવનું અત્યારે મારો પેલા અભ્યાસ ને એમાં ગઈકાલે ગુરુદેવે એવું લખ્યું 22મા કળશમાં એવું માય કે એક ગતિ એક આપણે જે ઉત્પત્તિ સ્થાન છે ને આપણા 84 લાખમાં એકમાં આપણે અનંત પૂતગલ પરાવર્તન છે. એકમાં જન્મ આપણે એટલે અનંત પૂતગલ પરાવર્તન ખાલી બોલી જઈએ છે. તો એક પૂતગલ પરાવર્તનના અનંતમાં ભાગમાં અનંત પરાવર્તન જાય એમ. એટલે તો કેટલું હશે એમ અનંત સાગરોપમ જાય. એક પૂતગલ પરાવર્તન જેમ કે આ પેન છે તો પેનનો એકદમ ઉપરનો ડોટ લઈએ, ઉપરનો ડોટ, તો એ ડોટમાં અનંત સાગરોપમ જાય. તો આખું પતે ત્યારે એક પૂતગલ પરાવર્તન થાય. એવા અસંખ્ય પૂતગલ પરાવર્તન એક આપણે યોનિમાં આપણે ઉપજ્યા છે એવું ગુરુદેવે કીધું. એટલે કેટલો શાસ્ત્રનો મહિમા છે. અને હવે આપણે કહીએ ને તો આપણું પોતાનું એક ચેકલિસ્ટ બનાવીએ કે વોટ વી ગોટ એન્ડ હાઉ વી આર લકી. તો ચેકલિસ્ટ યસ કરીએ ને આપણે કે આ છે તો ચલો એડમિશન મળી ગયું, આ છે તો ઇન્ટરમાં લે. તો હવે જયારે મારા હાથમાં શાસ્ત્ર આવ્યું
તો વી હેવ ટુ ટેક અવર ચેકલિસ્ટ કે ચલો પહેલા તો મનુષ્ય પર્યાય મળી, ચેક, યસ. આગળ મનુષ્ય પર્યાયમાં બી આપણે ભગત ક્ષેત્રમાં આવી ગયા તો યસ. એમાંથી બી જો ઉત્તમ નિવાસ અત્યારે છે તો બધાને આપણે ઘર છે, અત્યારે આપણા બધાની વાત છે. જેને જેને આપણા જેવા જે મુમુક્ષુ જીવ છે એની આપણે અત્યારે વાત કરીએ, બીજા બધા તો ચલો નહીં. આગળ જઈએ તો કે પૂર્ણ આયુ છે તો કે હા બરાબર છે. ઉચ્ચ કુળ છે તો કે છે. ઇન્દ્રિયોનું સામર્થ્ય બી છે, હું બોલી શકું છું, બધા વાંચી શકે છે, બધા સમજી શકે છે. 5 ઇન્દ્રિયને નિરોગી પણ બી છે કે જે બીજા લોકો તો હજી જન્મતા વેત જ એને રોગી હોય છે ને કેટલા લોકો તો એમને જ વિધાઉટ એની રિઝોલ્યુશન જ મરી જાય. પછી આગળ સત્સંગતિ છે તો યસ, આપણે બધા અત્યારે સત્સંગ કરી ગયા છીએ. ધર્મરૂપ અભિપ્રાય, હા તો કે આપણા બધામાં ધર્મરૂપ અભિપ્રાય છે જ કે નહીં, આમ ના કરીએ તો આમ થાય. આગળ બુદ્ધિ બી છે કે નહીં, શું ખોટું ક્યાં ભેદનાન કરવું, જેમ હમણાં સચીબેને કીધું કે વી આર કમિંગ બેક. જ્યારે આપણે ક્રોધ થાય તો પાછું આપણે રિવર્ટ થઈ જાય. જેમ કે બોલી રેતી હોય ને, એક પહેલવાન જે રેતી તેલ વાળી હોય અને એક ડ્રાય વાળી હોય, એટલે એને તેલ ના લગાવ્યું તો આમ એકદમ જ ખંખેરીને એ પાછો એ રેતી વગરનો જ થઈ જાય. તો એવી રીતે આપણામાં બુદ્ધિ બી છે કે આગળ પ્રબળતા. હવે આગળ શું ગયું તો કે રત્નત્રય ગયું. આ શાસ્ત્રના નિમિત્તથી રત્નત્રય થઈ અને જો થાય તો આપણે આપણા બધા જ આપણે આગળ થઈ શકીએ. એટલું શાસ્ત્રની મહિમા આગળ બતાવી કે જે આપણે છેલ્લે એવું લખ્યું કે બધા જીવો શાસ્ત્રનો અભ્યાસ કરો, અનુમોદન બી કરો, અને એ આપણે જે જીવ શાસ્ત્ર અભ્યાસ કરે તો આગળ લખાવા જે આપણે અત્યારે પગમાગમ ઓનર્સ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ફોર ધીસ થિંગ કે નહીં આ છે તો આપણે બધા એક સાથે જોડાય છે ને આપણા હાથમાં શાસ્ત્ર. અને આમ આવી રીતે જેટલા શાસ્ત્રના અભ્યાસ થાય તો એ બધા જીવો રુચિવાન થાય અને રુચિથી અંદર અંદર આપણી નિર્મળતા જ્ઞાનની વધતી જાય અને ઉત્તરોત્તર આપણે રત્નત્રય થાય તો છેલ્લું ચેકલિસ્ટમાં આપણે રત્નત્રય પ્રાપ્ત થઈ ગયું એવું બી આપણે માર્ક કરીએ. એવી આપણી અંદરની શુભેચ્છા. બહુ જ સરસ ભારત અંકલ, તમે બધું જ ભાવ ઓપન કરી દીધો. બીજા કોઈને શેર કરવું છે આના ઉપર કંઈ? ઓપન ટોપિક છે. પિંકી આંટી, જિજ્ઞાસા આંટી. હા જિજ્ઞાસા આંટી. એક શેર એમને બરોબર જ કીધું છે, પણ એમની એક જગ્યાએ જે ભૂલ હતી એ હું એમને કહું છું. આમાં લખ્યું છે ને મનુષ્ય પર્યાયનો ઉત્કૃષ્ટ રહેવાનો કાળ ઘણો ઓછો. તમે કીધું હતું કે પલ્યોમાં, મનુષ્યનો આયુ પલ્યોમાં ના આવે, મનુષ્યનો આયુ કરોડ પૂર્વમાં આવે, જે આપણે ઓલું સિમંદર ભગવાનનું આયુષ્ય છે ને એ તો મનુષ્યનો ત્યાં હોય, જિજ્ઞાસાબેન, ત્યાં હોય છે ભોગભૂમિ. ભોગભૂમિમાં શાસ્ત્ર ના મળે, કારણ કે ત્યાં આગળ ધર્મ આપણે આવી રીતે શાસ્ત્રો ના લઈ શકીએ ને. મોક્ષ આમાં એવું લખ્યું છે કે કર્મભૂમિની અપેક્ષાએ પૃથકત્વ કોટી પૂર્વ માત્ર જ આયુષ્ય છે. અને ત્યાં એટલે હું નથી કાઢતી, હું તમને કહું છું કે તમારે સમજાવવામાં ફ્લોમાં આપણે બોલીએ ને એટલે આવું થઈ જાય તો તમને લાઈન બતાવું છું કે કર્મભૂમિની અપેક્ષાએ પૃથક કોટી પૂર્વ એટલે કે સિમંદર ભગવાનનું જેટલું આયુષ્ય છે ને એટલું કર્મભૂમિના મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય ગણાય. અને જે પલ્યોપમમાં જે આયુષ્ય છે ને એ ભોગભૂમિના જીવોનું ગણાય. અને આમાં ભોગભૂમિનું નથી લખ્યું. અને પછી એક ઇન્દ્રિયનું લખ્યું છે સીધું, અસંખ્યાત પૂતગલ પરાવર્તન. અને બીજું એ હતું ક્ષેત્ર અપેક્ષાથી તમે ઢાયદીપમાં કીધું હતું ને, અને અન્ય જીવોનું ક્ષેત્ર અપેક્ષા સર્વલોકમાં. ઢાયદીપમાં પણ આપણે મનુષ્ય લોકના જ ફક્ત ગણવાના છે. અને પેલા તો લોક એટલે કે સિદ્ધ નિગોદ થી માંડીને સિદ્ધ સુધીના ગણવાના છે એક ઇન્દ્રિય પર્યાયમાં. તમે જે સમજાવ્યું તો બધું સાચું જ હતું. સામાન્ય જે મને આમ લાગ્યું કે તમારે ફ્લોમાં બોલવામાં એક ભગવામાં 84 lakhs into 84 lakhs કરવું પડે, એટલે 70 lakhs 70,56,000 કરોડ વર્ષ થાય ત્યારે એક ભગવ થાય. એવા 1 કોટી ભગવ થયા. ના ના, એટલે આમાં જે લખ્યું છે ને કાળ અપેક્ષાથી મનુષ્ય પર્યાય ઉત્કૃષ્ટ રહેવાનો કાળ કેટલો છે. મનુષ્ય પર્યાયમાં આપણે અત્યારે આપણે તો 60-70 વર્ષમાં પૂરું થઈ જાય, પણ કર્મભૂમિનું ઉત્કૃષ્ટ આયુષ્ય જે છે ને એ 1 કરોડ પૂર્વ ગણાય. અને જે તમે પલ્યોમાં 84 લાખ into 84 લાખ કરવાનું, એટલે 70,56,000 કરોડ વર્ષ થયા એવા એક પૂર્વના, એવા 1 કરોડ પૂર્વ ગણવાના, ત્યારે એક એ મેક્સિમમ થઈ એવી રીતે. હા, એવી રીતે. બીજું કોઈને કંઈક શેર કરવું હોય? લાસ્ટ ક્લાસ છે આપણો આ ટોપિકનો, એટલે આપણે નેક્સ્ટ ફ્રાઈડે મળીશું એવું નથી, પણ આ ટોપિકનો આપણો લાસ્ટ છે. શાસ્ત્ર બોલું
હા હા. આપણને આ ક્યારે એવું લાગ્યું કે આ મહાદુર્લભ છે? ક્યારે લાગ્યું? બહુ મને ઇઝીલી મળી ગયું હતું તો મને એનો કઈ એવું થતું જ નતું. બધા જબરદસ્તી, પપ્પા હંમેશા એમ કે આ શાસ્ત્ર વાંચો તો ત્યારે ઈચ્છા નથી થતી વાંચવાની. મહાદુર્લભ ક્યારે લાગ્યું? જ્યારે મેં સાચે એનો એટલે એમ થયું કે હું પોતે વાંચવા બેઠી અને મેં આ બધું વાંચ્યું ત્યારે મને એવું લાગ્યું કે ના, સાચે મહાદુર્લભ છે. કારણ કે એ તરફ આપણું લક્ષ્ય જ નથી જતું. જે વસ્તુ આપણને ઇઝીલી મળી જાય છે ને એ વસ્તુ માટે આપણે ક્યારે મીન્સ ઓલું વિચારતા જ નથી કે આ મને મળી છે તો કેવી રીતે મળી છે. પણ એ મળ્યા પછી જયારે એ વસ્તુ આપણે કરીએ ત્યારે પછી આપણને એવો અહેસાસ થાય છે કે ના, સાચે જ આટલી બધી જગ્યાએથી હું આવી છું અને મને શાસ્ત્રનો એટલે આટલો મારો પુણ્યનો ઉદય છે એ મને ક્યારે ખબર પડી કે જયારે મેં શાસ્ત્રનો અભ્યાસ કર્યો ત્યારે. એટલે એ સૌથી મોટો પોઈન્ટ એ છે કે મને આ દુર્લભ એટલે આ સૌભાગ્ય મળ્યું છે તો એ કેટલા પુણ્યના ઉદયથી મળ્યું છે અને હું એનો સારો ઉપયોગ કરી શકું એ એક મોટું ઓલું થશે. નહીં તો ત્યાં સુધી આપણને એ મહાદુર્લભ લાગતું જ નથી. એમ જ લાગે બહુ ઈઝી છે, આટલા બધા શાસ્ત્ર છે જ ને, કેટલું ઈઝી લાગે છે, આપણને બધું મળી જ ગયું છે. એટલે આમ સ્પૂન ફીડિંગ જેવું છે કે ફટાફટ જે જોઈએ ઓન ધ સ્પોટ મળે જ છે, એટલે આપણને એટલું દુર્લભ લાગતું નથી. પણ એ જ વસ્તુ આપણે થોડા સમય પહેલા જોતા હતા તો કોઈને ભલે ઈચ્છા થતી તો એની પાસે સાધન નતું. આપણી પાસે અત્યારે સાધન છે તો પણ એ આપણને ક્યારે એનો અહેસાસ ક્યારે થયો કે જયારે મેં આ શાસ્ત્ર અભ્યાસ કર્યો ત્યારે મને ખબર પડી કે ના, સાચે જ આ મહાદુર્લભ છે અને મારે એનો પૂરેપૂરો, મને જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી મારે એનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ એમ. સરસ, તમે તમારા ભાવ એક્સપ્રેસ કર્યા. સાચી વાત છે. આપણને એ દુર્લભ લાગે ક્યારે કે જ્યારે આપણે એને એકચ્યુઅલી એને વાંચીએ, એને સમજવાની કોશિશ કરીએ. હા શચીબેન. એટલે આ મહાદુર્લભની વાત કીધી ને, એમાં આઈ જસ્ટ વોન્ટેડ ટુ એડ, બાબુજીના એક શિષ્ય છે કમલજી પંડિતજી, એમની સાથે અમે લોકો સમયસરનું સ્વાધ્યાય કરતા હતા ઘણા વર્ષો પહેલા. એટલે આપણને સાચી વાત છે, શાસ્ત્ર બધા બહુ ઇઝીલી ભળી ગયા છે. હવે વિતરાગ વાણી અને આત્મધર્મની કાંડને તો વધારે જ ઇઝી થઈ ગયા છે. બટ એમણે સૌથી પહેલી ક્લાસમાં અમને મીન્સ એની દુર્લભતા બતાવવા માટે કીધું કે તમે એમ વિચારો, કુંદકુંદ આચાર્ય દેવ જંગલમાં બેઠા છે, જંગલી જાનવર છે, બધું છે, અને એમને કોઈ રસ નથી આ શાસ્ત્ર લખવામાં. બટ એમના અશુભ ઉપયોગની કારણે એ શાસ્ત્ર લખવા માટે હવે કોઈ એમને તાડપત્ર જેવું વસ્તુ દેખાણી, પછી એમણે કાંક નુકીલી વસ્તુ ગોતી અને કેટલી વાર ઈ ખોવાઈ જતી હશે, કેટલી વાર એવો પવન આવતો હશે, કેટલી એવી આગ લાગતી હશે, પણ 415 ગાથા એમણે લખી. ખાલી તમે ઈ વિચારીને તમે ઈ જોવો કે તમે કેટલા વધારે પુણ્યશાળી છો કે તમને ઈ વસ્તુ તમારા હાથમાં આવી રીતે તૈયાર મળી ગઈ છે ગુરુદેવની ખાણને. અને સેકન્ડલી, દુર્લભતા મને બહુ એટલી બધી કઈ ખબર નહોતી પડી, કેમ કે નાનપણથી મને બહુ ઇઝીલી બધું મળી ગયું છે, રાઈટ. બટ જ્યારે હું અહીંયા આવી યુએસ અને મેં જોયું કે અહીંયા કઈ રીતનું ચાલે છે, શું નહીં, એટલે અમે કઈ બહુ પાર્ટિસિપેટ ન કરતા મંદિરમાં. પછી મારી ડોટર્સ થઈ એટલે જસ્ટ ફોર ધ સેક ઓફ સોશિયલ ઇન્ટરેક્શન આઈ હેડ ટુ પુટ ધેમ ઇન પાઠશાલા. બટ મેં એ લોકોને બી પાઠશાલામાં ત્યારે મૂક્યા જ્યારે એ 6th ગ્રેડમાં આવી ગયા હતા, કે એ લોકોનું પૂરું બેઝ પેલા થઈ ગયું. હવે અત્યારે મારી સૌથી મોટી છોકરી ગ્રેજ્યુએટ થવાની છે અહીંયાની પાઠશાલામાંથી, અને એને એસે લખવાનો છે અબાઉટ હર ટ્રુ નોર્થ. અને ઈ રોજ આવીને મને કે મમ્મા, કોઈને કાંઈ જ ખબર નથી, બધા બહુ જ ગલત ગલત માને છે, બહુ સારું છે કે અમને આમ મળ્યું છે, નહીં તો ક્યાં ક્યાં ગોતા ખાતા હોત. અને એને એના ટ્રુ નોર્થમાં ગુરુદેવ એક કહેતા હતા, ઈ લખ્યું છે એને ઇંગ્લિશમાં, કે ઇટ ઇઝ લાઈક યુ હેવ, એટલે ઓલું ગુરુદેવ કહેતા ને કે વીજળીના ચમકારામાં સોયમાં દોરો પુરાવી લેવા જેવો છે. તો ઈ એને લખ્યું છે પોતાના એસેમાં. એટલે મને જસ્ટ યાદ આવ્યું દુર્લભતાથી કે ઈ એટલું વધારે દુર્લભ છે. અગેન બહુ જ સરસ તમે વાત કીધી કે આપણને એટલી સારી સત્સંગતિ મળી ગઈ છે કે આપણને એનું મહિમા નથી આવતી. નહીતર એક ઘણી સાથે વાર આટલા બધા એક્ટિવ મેમ્બર્સ ભેગા થવા પણ એક ટાઈપનું હું તો દુર્લભ જ માનું છું. કારણ કે યા આપણે બસ આ ક્લાસ છોડીને જ ક્યાંય પણ બહાર જઈશું તો 4 સંજ્ઞાઓ અને કશાય ને વિષયોની જ વાતો થશે. આપણને કરવી હશે વાત તો પણ કોઈ નહીં મળે. અને હા સાધકીય પ્રેમ જ એવો હોય કે આપણે કદાચ એટલા ટચમાં પણ ના હોઈએ, પણ કદાચ એક જરૂરત પડી તો વિધાઉટ એની સેકન્ડ થોટ એકબીજાને હેલ્પ કરી દઈએ. યા તો એ બહુ જ સરસ વાત તમે કીધી.
બીજું કોઈને એડ કરવું છે? આમાં આપ્યું છે ને બાર હુકુમચંદ બારેલની 12 ભાવના મૂકેલી જ છે. ઉત્તમ નિવાસ આપણે છેલ્લે બોલ્યા હતા ને હા. સત્સંગ કિશન બધા. આ જે લખ્યું છે ને એને ફક્ત વિચારીએ તો બી થાય. ઉત્તમ નિવાસ અત્યારે કદાચ હું કેરલામાં કે જ્યાં આગળ ઓલું તોફાન ચાલે છે ને એવી જગ્યાએ જન્મી ગઈ હોત તો ધર્મ નથી કરી શકવાની. પછી ઉચ્ચમ કુળ, ભારતમાં જ ઘણા બધા કુળ છે પણ એમાં સર્વોત્તમ ઉચ્ચ કુળ મને પ્રાપ્ત થયું છે એટલે પણ એ પણ દુર્લભ છે. પૂર્ણ આયુષ્ય, ગર્ભમાં આવીને મરી ગઈ હોત તો પણ મને આ મળવાનું નહોતું. કે એના કરતા તો હું વિશેષ પુણ્યશાળી છું કે મને પૂર્ણ આયુષ્ય તો મળ્યું છે. પછી 5 ઇન્દ્રિયો મળી છે. 2-3 ઇન્દ્રિય મળી હોત, કદાચ 3 ઇન્દ્રિય ના મળી હોત, મોઢું ના મળ્યું હોત તો પણ હું શાસ્ત્ર અભ્યાસ નથી કરવા. એટલે કે દુર્લભતા ઇત્રોત્તર દુર્લભતા તો હુકુમચંદ બારેલની આપણે 12 ભાવના વાંચી ગયા એમાં હતી જ, આમાં કોટેડ કરેલી છે. બરાબર છે. એટલે ઇન શોર્ટ આપણે બધાએ મને કોઈક વખત એવું ફીલ થતું હોય છે કે આપણે ડે ટુ ડે ના બધા એટલા બધા આપણે વસ્તુમાં ઇન્વોલ્વ હોઈએ છે કે પરમાગમ ઓનર્સનું આપણે કરી રહ્યા છે એનો પણ આપણને કોઈક રીતે આપણે વિસ્મરણ થઈ જતું હોય છે કે આપણને જસ્ટ એક એક્ટિવિટીના ફોર્મમાં થઈ જાય છે. પણ આપણે જે આ કરી રહ્યા છે એ કોઈ નાની મોટી વસ્તુ નથી. આપણે ઘણી વખત એની વાત કરતા હોઈએ છીએ કે આપણી લાઈફનું સૌથી સારી વસ્તુ જો આપણે કંઈ કરી રહ્યા છે અત્યારે તો એ પરમાગમ ઓનર્સ અને જે પણ આપણે દેવશાસ્ત્ર ગુરુનામાં જેટલું પણ ઇન્વોલ્વ છે એ અને જે સૌથી સારી વસ્તુ શીખી રહ્યા છે અત્યારે આપણી પ્રેઝન્ટ લાઈફમાં તો અત્યારે પરમાગમ ઓનર્સનું આપણે જે કોર્સ સ્ટડી કરી રહ્યા છે એ છે. એટલે આપણને એક રીતે પ્રાઉડ ફીલ તો થવું જ જોઈએ અને કરવું પણ જોઈએ. પોતાને થોડો ક્રેડિટ પણ આપવો જોઈએ કે અત્યારે આપણે અહીંયા છીએ તો આપણે પોતે કેટલા બધા પર્સનલ કામ મૂકીને અત્યારે અહીંયા બેસ્યા છે ને. બધાને કંઈક ને કંઈક હશે પણ આપણે એને સાઈડ ટ્રેક કરીને આને પ્રાયોરિટી આપી તો એનો મતલબ એ છે કે આપણે જેન્યુઇનલી આમાં ઇન્વોલ્વ છે અને આગળ પણ થતા રહીશું. કારણ કે બહાર આપણને બધા જ લોકો વિષયો માટે તો શાબાશી આપવાવાળા ઘણા મળશે. એટલે આપણે આની વેલ્યુ આપણી ઘટી ના જાય એના માટે આપણે પોતાને સ્થિતિકરણ કરતા રહેવું જોઈએ. એટલે બધાને પેટ્સ ઓન ધ બેક કે સારું આપણે કરી રહ્યા છે અને આગળ પણ કરતા રહીએ. એક હજી કોઈને કંઈક શેર કરવું છે આપણે વાત કરી રહ્યા છે એટલે કોઈને કરવું હોય તો એ કરી લે પછી ક્લાસને એન્ડ કરીએ. ઓકે, ઠીક છે. તો એક બહુ સરસ મને પંક્તિ મળી છે એ હું ગાઈને આપણે ક્લાસ એન્ડ કરીએ. હું સ્ક્રીન શેર પણ કરું છું જો સાથે પણ ગાવું હોય તો પણ ગાઈ શકીએ. આપણા આજના અનુસંધાનમાં મેં ઘણી વખત એવું જોયું છે મતલબ એટલીસ્ટ મારે જે ઇન્ટરેક્શન ને એમ આવે કે મારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં હોય કે ક્યાંય પણ એમ કે એ લોકોને ઘણી બધી વસ્તુઓ લાઈક હોતી હોય છે એમના પાસે કે એ લોકો કોઈક વાત બહુ લકી થઈ ગયા હોય કે કંઈક વસ્તુ ઇઝીલી મળી ગઈ હોય કે એમનો નંબર લાગી ગયો હોય કે એમને કંઈક બહુ વસ્તુ આવડતી હોય એટસેટ્રા એટસેટ્રા. આવી ઘણી બધી વસ્તુ મેં જોઈ છે. તો ક્યારેક મને પર્સનલ વાત કહું છું મને બહુ આમ લો ફીલ થતું હોય છે કે યાર લાઈફમાં તો કંઈક કર્યું જ નહીં એમ. જ્યારે આપણે જોઈએ ને કે બધા લોકો આટલે ટ્રાવેલ કરીને આવી ગયા અને હજી તો હું આઉટ ઓફ ઇન્ડિયા એક પણ વખત ગયો જ નથી. બધા લોકો તો કેટલું એન્જોય કરતા હોય છે અને આપણે તો ક્યાંક રહી ગયા શું કરીએ છીએ ખબર નથી. તો આમાં આપણને એક બહુ સરસ લાઈન છે. આ છે એક ભજન છે મન સાવધાન રહેના. એમાં એક આ વાળી પંક્તિ આપણે વાંચીએ. કભી दीनता न लाना धन दान की कमी से जिन धर्म रत्न पाके नित ही प्रसन्न रहना रहना महाभाग्य से मिले हैं जिन जिन देव शास्त्र गुरुवर गुरु गुरुदेव श्री गुरुदेव मिले मिले हैं जीवन को जीवन को धन्य दान करना करना मन सावधान रहना रहना मन मन सावधान रहना सावधान पर परियां बद के बदले लिखा खासा तू तू इनमें इनमें नाही नाही रहना रहना
ગુરુદેવ શ્રી મિલે જીવન જીવન કો કો ધન્ય ધન્ય કરના. ચલો, જય ચિંદ્ર. બધા જોઈન કર્યો એના માટે થેન્ક યુ. અને આપણે આગળ ક્લાસ કરતા રહીશું. ચલો, બહુ સરસ રહ્યું જય ડિસ્કશન. જિનેન્દ્ર સરસ હતું ભજન. ચાલો, જય ચિંદ્ર. જય જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જિનેન્દ્ર.